જંગલેશ્વર વિસ્તાર એ સ્લમ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલ વિસ્તાર છે. તેમ છતાં સ્લમ રહેવાસીઓને કોઈપણ પ્રકારની સુવિધા આપ્યા વગર કે એનું રિહેબિલિટેશન કર્યા વગર તેમના મકાનો પાડી નાખવામાં આવેલ છે અને અમુક મકાનો પાડવા માટે લટકતી તલવાર રાખવામાં આવી છે. આ તદ્દન ગેરકાયદેસર છે. એ માટે અમે હાઈકોર્ટમાં અરજી પણ કરેલી છે. મને જાણવા મળ્યા મુજબ હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વિસ્તારને ડી-નોટિફાઈડ કરવા માટે સ્લમ તરીકે દરખાસ્ત કરવામાં આવી છે કલેક્ટરને અને રાજ્ય સરકાર તરફ, એવું જાણવા મળ્યું છે. જો એ સાચું હોય તો એ તદ્દન ગેરકાયદેસર એટલા માટે છે કે કોઈપણ સ્લમ એરિયાને ડી-નોટિફાઈડ કરવા તેમના પુનર્વસન થવું જરૂરી છે. સ્લમ એરિયાના રહેવાસીઓને જે કાંઈ સુવિધા મળી હોય એ સુવિધા આપવી જરૂરી છે. એમના આવાસો, સરકારી આવાસો હોય કે પીપીવીપી યોજના હેઠળ હોય કે અન્ય કોઈ પણ રીતે એને રહેઠાણની સુવિધા મળવી જોઈએ અને એ રહેઠાણની સુવિધા ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા સાથે મળવી જોઈએ અને તે પછી જ ડી-નોટિફાઈડ થઈ શકે. અહીંયા કોર્પોરેશને આવી કોઈ સુવિધા આપી નથી અને કોઈ એનું રિહેબિલિટેશન કરેલ નથી, પુનર્વસન કરેલ નથી. તેમ છતાં ડી-નોટિફાઈડ કરવાની દરખાસ્ત માત્ર તરકટ છે, તૂર્ત છે, એક જવાબદારી એકબીજા ઉપર ઢોરવાની વાત છે અને આ કાર્યવાહીને વિલંબિત કરવા સિવાય બીજું કોઈ હેતુ આમાં જણાતો નથી.